આજે આપણે બાળકો માટે સમોસા બનાવવાના છે. સમોસા તેની માટે મેં અહીંયા 400 ગ્રામ જેટલા બટેકા લીધા છે. તો ધોઈને સાફ કરી લીધા છે અને તે કુકરમાં ટુકડા કરીને ઉમેરી દીધા છે. અને તેની જ ભેગું આપણે જે પલાળીને વટાણા રાખ્યા હતા, જે મેં સાંજે પલાળી દીધા હતા, તે ઉમેરી દેવાના છે, જેથી કરીને બંને એકસાથે બફાઈ જાય. અને તેમાં થોડું પાણી ઉમેરી દેવાનું છે. બટેકા અને વટાણા બફાય તેટલું પાણી આપણે ઉમેરવાનું છે. પાણી ઉમેર્યા પછી આપણે કુકરનું ઢાંકણું ફિટ કરી અને તેને બાફવા માટે રાખી દીધા છે. ત્યાર પછી આપણે એક નાનું બાઉલ લીધું છે, તેમાં મેંદાનો લોટ લીધો છે મેં. તેને આપણે ચાળી લેવાનો છે. મેંદાનો લોટ ચડાઈ જાય ત્યાર પછી આપણે તેમાં ચપટી અજમા ઉમેરવાના છે. ચપટી અજમા ઉમેર્યા તે આપણે હાથ વડે મસળી લીધા છે. ત્યાર પછી આપણે સ્વાદ પ્રમાણે તેમાં મીઠું ઉમેરવાનું છે અને 1 ચમચી જેટલું તેમાં તેલ ઉમેરવાનું છે. ત્યાર પછી આપણે તેને પાણી વડે લોટ બાંધી લેવાનો છે. તો એકદમ મુલાયમ લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે. ત્યાર પછી આપણે તેમાં 1 ચમચી જેટલું ફરીથી તેલ ઉમેરીશું અને લોટ જે બંધાઈને તૈયાર થઈ ગયો તો તેને સારી રીતે મસળી અને તેલવાળો કરી નાખવાનો છે. લોટ તેલવાળો થઈ જાય ત્યાર પછી આપણે તેને એક વાટકામાં લઈ અને એક કપડું ઢાંકી અને થોડીવાર માટે સાઈડમાં રાખી દઈશું. તો આપણે બટેકા અને વટાણા બફાઈ ગયા છે, તો તેને આપણે એક જારમાં કાઢી લઈશું. તો આપણું બધું પાણી નીતરી જાય ત્યાર પછી આપણે બટેકાની છાલ કાઢી લેવાની છે. તો આપણે આ બટેકાની છાલ નીકળી જાય ત્યાર પછી આપણે તેનો મસાલો તૈયાર કરવાનો છે. બટેકાની છાલ કાઢી નાખી છે અને તેને એક બાઉલમાં લઈ લીધા છે અને વટાણા પણ મેં નોખા કાઢી લીધા છે. તો બટેકાનો છૂંદો આપણે કરવાનો છે. તો તેને મેચર વડે આપણે મેશ કરી નાખીશું, યાની કે સૂંદો કરી નાખીશું. બટેકાનો સૂંદો થઈ જાય ત્યાર પછી આપણે તેમાં મસાલા થોડા ઉમેરવાના છે. અહીંયા હું મારા બાળકો માટે સમોસા બનાવું છું એટલે વધારે તીખા અને ગરમ મસાલાવાળા નથી કરતી, કારણ કે તેવા એમને નથી ભાવતા. તો તેમાં આપણે અડધી ચમચી જેટલું મરચું ઉમેર્યું છે, અડધી ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી ગરમ મસાલો, સ્વાદ પ્રમાણે મીઠું અને 1 ચમચી ખાંડ અને અડધું લીંબુ તેનો રસ કાઢી નાખ્યો છે મેં. તીખાશ તમારા સ્વાદ પ્રમાણે તમે ઉમેરી શકો છો. અને થોડી કોથમરી ઉમેરી છે અને 1 ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ ઉમેરી છે. આ બધા મસાલા સારી રીતે મિક્સ કરી લીધા છે. તો આપણે બધા મસાલા મિક્સ થઈ ગયા ત્યાર પછી આપણો કંઈક આવી રીતના મસાલો તૈયાર થાય છે. અને તેમાં આપણે ઉપરથી જે બાફીને વટાણા રાખ્યા હતા તે થોડાક જ મેં ઉમેર્યા છે. તો આપણો મસાલો આ તૈયાર થઈ ગયો છે. તો તેને આપણે સાઈડમાં રાખી દઈશું. પછી આપણે એક પાટલી લીધી છે અને જે આપણે લોટ સમોસા માટે બાંધીને રાખ્યો તો તે લઈ લીધું છે અને તેને સારી રીતે મસળી લઈશું. પાટલી ઉપર લોટ સારી રીતે મસળાઈ જાય ત્યાર પછી આપણે તેને વાટકામાં પાછો રાખી દેવાનો છે અને નાના નાના લુવા કાપી લેવાના છે રોટલી માટેના.
અને એક લુઓ લઈ અને તેને સારી રીતે ગોળ કરી અને તે વણી લઈશું. તો આપણી રોટલી આ વણાઈ ગઈ છે. તો તેને 2 ભાગમાં કટ કરી લઈશું, યાની કે વચ્ચેથી કટ કરી લઈશું. છરીની મદદથી વચ્ચેથી કાપી લઈશું અને બંને બાજુથી ખૂણા વાળી અને તેમાં આપણે જે બટેકાનો મસાલો બનાવ્યો હતો તે ઉમેરી અને તેને સમોસા ટાઈપનો આકાર આપી દઈશું. જે પહેલી વાર જ આવી રીતના હાથ વડે આકાર આપ્યો છે સમોસાનો. તો આપણું આ સમોસું તૈયાર થઈ ગયું છે, તમે જોઈ શકો છો. તો એક પછી એક આપણા બધા સમોસા તૈયાર થઈ ગયા છે. તો સમોસા તળવા માટે આપણે તેલ રાખી દેવી. તો તેની માટે મેં અહીંયા એક બાઉલ લીધું છે. ગેસ ઓન કરી અને તેમાં તેલ ઉમેરી દઈશું. આપણે ચેક કરી લઈશું કે આપણું આ તેલ ગરમ થઈ ગયું છે. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો ત્યાર પછી આપણે તેમાં સમોસા તળવા માટે ઉમેરી દઈશું. આપણા સમોસા છે તેને આપણે 2 વાર તળવાના છે અને વધારે ફૂલ ગેસ નથી રાખવાનો. તો બધા સમોસાને આપણે 2 વાર તળવાના છે. તો આપણા સમોસા તળાઈને રેડી થઈ ગયા છે. તો તેને આપણે એક ડીશમાં કાઢી લેવી. તો આપણે સમોસા એક ડીશમાં કાઢી લીધા છે. તો આપણા બધા જ સમોસા તળીને રેડી થઈ ગયા છે, તમે જોઈ શકો છો. તો આપણે એક ડીશમાં ડેકોરેશન કરી નાખશું. તેમાં આપણે 3 સમોસા રાખ્યા છે અને થોડી લાજવાબ ચટણી રાખી દઈશું. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા આપણા સમોસા તૈયાર છે. પણ હા, થોડી કોથમરીથી ગાર્નિશ પણ કરી લઈશું. અને જો તમને ડુંગળી ભાવતી હોય તો તેની સાથે તમે ડુંગળી પણ રાખી શકો છો. તો તૈયાર છે આપણા ગરમા ગરમ કાઠિયાવાડી સમોસા. મને તો સમોસા ચાટ ખાવાનું મન થયું, એટલા માટે મેં એક આખું અને અડધું સમોસાના ટુકડા કરીને એક ડીશમાં રાખી દીધા. તેમાં થોડી સેવ ઉમેરી દીધી અને થોડું ચવાણું ઉમેર્યું, થોડી ડુંગળી ઉમેરી, 2 ચમચી જેટલું દહીં ઉમેર્યું અને ઉપરથી થોડી ચટણી ઉમેરી અને સેજથી કોથમરી ઉમેરી અને ડીશમાં જે સમોસા ચાટ હતી તે ચમચીથી મિક્સ કરીને હું તો મંડી ખાવા. તમને ભાવતી હોય તો હાલો.